હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ 9:15 વાગ્યા છે ને 9:15 વાગે તો હું રેડી થયો છું. કોનું આ ફેવરેટ છે? આ ભાવસે ખાધું? ભાવસ માટે સ્પેશિયલ વધારે લાવ્યો હતો. ચલો ભાઈ, ટિફિન થઈ ગયું છે તો. અને અમારા બબુડિયાઓ છે ને બહુ મળે છે, એકબીજાને લાતો મારીને રોજ કઈ લાતો મારે. હજુ લાતો જ મારે ને સીધા એ તો તારે લાતો મારતો હતો. બીજા તો હોય જ લાતો મારવા વાળા, એનું તો નામ જ ના લેવાય. બીજા તો હોય જ લાતો મારવા વાળા, સમજી ગયા તમે? એની લીચી તો વળી કાલે જે રાત્રે જ ડબ્બા લઈને બેસી ગઈ હતી. હજુ પાછી મેકઅપનો બોક્સ ના તો બધું હજુ રેડી પડેલું છે. હા, મસ્ત બધું થઈ ગયું છે પેક. શું બનાવ્યું? મગ ભાત, જલસા હે. અને થોડુંક લેટ થઈ ગયું, ફોન આવી ગયા. ભાઈબંધો રાહ જોઈને બેઠા છે. ફટાફટ ગાડીને ચકાચક સાફ પણ કરી નાખી હતી, કારણ કે 8-10 દિવસથી ગાડી ધોઈ નથી, વધારે મેલી પણ થઈ નથી. અને મસ્ત હતા, થોડુંક ઘેરાઈને આવ્યું એવું લાગી રહ્યું છે. ધીરે ધીરે વરસાદ પડવાની ચાલુ થઈ જશે, એટલે ગરમી તો લોકોને રાહત થઈ જશે. પણ વધારે પડતી ગરમી અમદાવાદમાં છે. આજના ન્યૂઝપેપરમાં એવું છપાણું છે. અને પોપટ લાવવાનો નથી. સાંજે કંઈક જવાના એ તો પોપટ રાજસ્થાન, એટલે 2 દિવસ આપણા ઘરે રહેશે. મસ્ત જન્મીને બધું ખવડાવશે, વાતો કરશે, તાજો માજો કરશે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બુધવાર છે, મગ બનાવીએ. તમારી સાથે રેસીપી શેર કરું. આપણી સાથે ઘણા લોકો રોજ નવા જોડાય છે, એટલા માટે હું દર વખતે રેસીપી બતાવું છું. આના અંદર લસણ, ટામેટાં, ડુંગળી અને લીલા મરચાં 4 વસ્તુ નાખી છે. 4 કડી જેવું તેલ નાખ્યું છે. સરસ આપણે સોતે કરી. આમાં રઈ જીરું અમે કંઈ નાખતા નહીં. તમે રઈ જીરું નાખતા હોય તો ચોક્કસથી નાખજો. અમે રઈ જીરું નાખતા નથી. આના અંદર આદુની ફ્લેવર પણ ખૂબ સારી આવે છે. પહેલાં આપણે બધું એને થવા દઈએ. સાથે સાથે આપણે મસાલો પણ કરી દઈએ. થોડી હિંગ નાખીએ, હળદર, ધાણા જીરું, એક ગરમ મસાલો. આમાં લાલ મરચું આવતું નથી, પણ આપણે થોડુંક કલર માટે નાખીએ. અને મીઠું નાખીને જ બોઇલ કરેલા છે, એટલે ખાલી ગ્રેવી પૂરતું જરાક મીઠું નાખીએ આપણે. સરસ બધું મિક્સ કરી લઈએ. સરસ આપણો મસાલો શેકાઈ ગયો છે. આપણે મગ સરસ બોઇલ થઈ ગયા છે, આપણે એને નાખી દઈએ. અત્યારે આપણે પાણી બિલકુલ નહીં નાખીએ. વિશાલનું ટિફિન ભરી પછી એમાં રસાવાળા આપણે કરીશું. આવા લચકા જેવા વિશાલના ટિફિનમાં આપણે ભરીશું, કારણ કે એના રસો પાણી બધું ધોરાઈ જાય. એટલે આવા લચકા જેવા જ એના ટિફિનમાં આપણે ભરીશું. લાસ્ટમાં તમારી પાસે ધાણા પડ્યા હોય તો તમે આની અંદર ધાણા અને લીંબુ ખાતા હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો. પણ જ્યારે આપણે ખાવા બેસીએ ને ત્યારે લીંબુ નાખવું જરૂરી છે, કાં તો અમુક વખતે એને લીંબુની કડવાશ પણ શાકમાં આવી જતી હોય છે. તમારી મરજી, તમે લીંબુ ખાતા હોય તો આમાં નાખી શકો છો. કમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા મગ તમને કેવા લાગે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે એકલા ગલકાની સબ્જી બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. 4 પતી જેવું મેં તેલ મૂકી દીધું, એમાં જીરું નાખ્યું છે. તમને રઈ ગમતી તો તમે રઈ પણ નાખી શકો છો. બાજુમાં આપણું સરસ દૂધ પણ ઉકળી રહ્યું છે. જીરું તતરી જાય એટલે 2 લીલા મરચાં, તમાલપત્ર, લીલા મરચાં, લાલ મરચાં, તમાલપત્ર નાખી, લીલા મરચાં અને લસણ, હિંગ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ.
જ્યાં ગલકા સુધાર્યા છે નાખી દઈએ. ગલકાને પહેલાં ધોઈ નાખવાના, પછી એમાં પાણીમાં નહીં નાખવાના. પાણી રાખશો તો કારણ કે આનું પોતાનું પાણી છોડતું હોય છે અને પાણીમાં રાખશો તો વધારે પાણી છોડતું હોય, એટલે પહેલાં ધોઈને પછી કાપવાના. હા આવું એને તેલમાં ઉતરવા દઈએ. ગલકાને બિલકુલમાં પાણી બિલકુલ પણ નહીં નાખ્યું. હવે આપણે એને ઇલેક્ટ્રિક સગડી પર મૂકી દઈએ. થોડુંક મેં એને દહીં લીધું છે 3-4 ચમચી જેટલું, અને નાનો ગાંગડો ગોળ નાખ્યો છે. બેવને મિક્સ કરી અને 10 મિનિટ મેં એને રવા દીધું, તો સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આપણે શાક જોઈ લઈએ. જોઈ શકો છો 5 મિનિટમાં તો આપણું શાક સરસ એકદમ થઈ ગયું. આમાં બિલકુલ પણ પાણી નહીં નાખ્યું, પોતાનું જ પાણી ગલકાએ છોડેલું છે. હવે જે આપણે ગોળ અને દહીંનું મિશ્રણ કર્યું છે એ આપણે નાખી દઈએ, એટલે આપણો રસો સરસ ખાટો મીઠો થશે. તમને આ ફ્લેવર ગમતી હોય તો તમે ગોળ અને દહીં ચોક્કસથી નાખજો, ખૂબ સરસ સબ્જી થશે. બસ હવે થોડીક વાર એને દહીંને થવા દઈએ, અને થોડા ગલકા પણ કાચા છે તો થોડાક વાર થવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસ કે જો અમારા ગલકાની સબ્જી કેવી લાગી. ક્યાં ગયા છે હેજ ને ધનવી દેખાતો જ નહીં. ઓ આજ તો રોટલા બનાવે છે, ગરમીના રોટલા. ચલો ભાઈ 9 વાગ્યા છે. અલ્યા તું ત્યાં હતી? આવ્યો લે પકડા તારા લેબુડા મંગાયા કે હાઈવે પર જાઓ કિલો લેબુ લેતા આવું. બોટલ પકડ. ઊભી રે. હા ધણી પેલો ડાન્સ કરીને બતાવો. ડાન્સ બેસી ગયા જમવા. તું જમવા બેસી ખાય છે કે ખવડાવ છે જોજો. એ મારે ધનો ડાઈ છે. જાતે ખાશે બા એ કાઢી છે. આઈ મારી ગોડી. આમાં એક વાત કહું, આપણે પેલી ચેરી નથી આપણે કાલ લાવ્યો તો હું હે ને, તો આપણે બેન છે ને હે ને, તો એમને બધી ચેરી મંગાવી છે. ચેરી લેતા આવજો ને, તો તારી આપી દો. બધી ચેરી આપી દઉં ને? સાચું આપી દઉં? હા બેટા હે આપી દઉં ને? હા તો સ્વાતિબેન કાલે હું તમે પાર્સલ કરી આપીશ. આપણે એક સબસ્ક્રાઈબર છે મમ્મી સ્વાતિબેન, એમને વળી કંઈક આપણો વિડીયો જોઈને ચેરી ખાવાની ઈચ્છા થઈ તો ચેરી લેવા ગયા. તો ભાવ લાય ખરો 220 રૂપિયાની 200 ગ્રામ. મારે કે હું મોકલાવું ભાઈ બોક્સ મારા માટે. સારું શાક બનાવ્યું હે? શાનું છે? ગલકુ અને મગ. અને આજે બિહારમાં એક જગ્યાએ 48 ડિગ્રી ટેમ્પરેચર જતું રહ્યું હતું, તો સ્કૂલના બધા જે છોકરાઓ હતા છોકરીઓ એટલે 50 થી 60 લોકોના બેભાન થઈ ગયા હતા. તો તાત્કાલિક હોસ્પિટલ એડમિટ કર્યા. રાજસ્થાનમાં એક જગ્યાએ 50.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ ગયું. એટલે ભાઈ હેલ્થ 50 હતું, જે હમણાં ન્યૂઝમાં મેં વાંચ્યું 50 હતું. એટલે ગરમીની જે રાહત મેળવવા ઘરમાં બેસી આરામ કરવો, કામ વગર જવું નહીં. અને વધારે વળી ઈચ્છા હોય તો કેરીનો રસ ખાવાનો. જો કેરીનો રસ ખાવાનો છે. ખવડાવવાનું છે ને? જો ધનવી છે ને મસ્ત જો જાતે ખાય. ધનુ એ ભાઈ ખાશે, તું ખા. એને બધું નડી બહુ જાય. ફૂલી તને ભાવે? આ ખાવું છે તારે? આ ખાવું? એ થોડું તો છે ને, થોડું તો છે. લુચ્ચી ને તોડી છે ને, મને લુચ્ચી નામ પાડી. લુચ્ચી હજુ કેટલું? હજુ ના તૂટ્યું?
મારું ઓકે ના આપે ભાઈ તને ધનો કેવું છે હવે ખાઈ જા ભાઈ ખાઈ જા કેવું બોલવા બેઠી છે એક બે કચરો બધો આમ કમ્પ્લીટ આમ જ નાખવાનો કેવું છે બધા તો ખરા મને હા તને ભાવે હે એ તને ધની બે જણા મસ્ત પીઠ ભરી જમવા પડી એ નહીં ભાઈ હોય નહીં ભાઈ હોય એટલે આને આલ્યું નકા બીજું ખોલવા બેઠી ચલો ભાઈ અત્યારે હું અને રુચિતા બે જણા ચાલવા માટે નીકળ્યા છીએ ભાઈ હું ફર્સ્ટ ટાઈમ નથી ચાલતો હું રેગ્યુલર ચાલુ છું તો બકા અહીંયા મારે ક્યાં મજૂરી કરવાની આખો દાવ દુકાને મજૂરી ના કરીએ હે તો અહીંયા આગળ વળી ચાલવાનું ક્યાં આવત છે બે ત્રણ બોરા ઉપાડી એટલે મજૂરી ભાઈ હા એક્સરસાઇઝ પૂરી થઈ જાય અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે હા હા જોરદાર આમ કલાક બહાર બેઠા હોય ને તો ગરમી ના લાગે મસ્ત ઠંડો પવન આવી ગયો આ લોકોને પાછી ચરબી ચડી શકે ચલે ઉપર ઓડો ઉપર જાઓ ઓડો ચલે ઉભો થાય ધનો એ જશે જ રહી એ ચલ નીચે ઉતર બેટા ઉપર જાઓ એ ચકો હા ડાન્સ કર દે ચલ ડાન્સ કર દે પેલો ઠુમકો માર દેજે પકડજે તું પકડજે પડ 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 હા એક એની કોમેન્ટ આવી તો કે વિશાલભાઈ તમે મારી કોમેન્ટ લેતા નથી અરે પપ્પા એસી આ લઈ દઉં રિમોટ ગરમી લાગે બસ ચોવીસ પકડી દીધું એ મસ્તી ચાલુ થઈ જાય આ લોકો રમે પૂરી ના આવે છે હા એક બેની કોમેન્ટ આવી હતી કે તમે પિઝામાં કોબીજ ના નખાય અમારા મહેસાણામાં જેએમબે તોરણવાડી જે જેએમબે વાળા એ લોકો નાખતા હતા કોબીજ કેપ્સિકમ ડુંગળી ટામેટા હા હવે નાનું ઝીણું ઝીણું સમારી નાખવાનું છે બાકી એકચ્યુઅલમાં આમ પિઝા ખાવા બેસો તો એમાં તો કોબીજ આવે જ નહીં પણ આપણે હોમમેડ પેલું કહીએ ને વેજીટેબલ પિઝા એની અંદર આવતું હોય છે કારણ કે એનો જે ક્રન્ચી લાગે ને એટલે મજા આવે છે ખાવાની એમ ઘરેમાં તો એ સાહેબ આપણે પ્રોટીન મળવું જોઈએ વાત એવી છે આમજી માઉન્ટ આબુનો પ્રોગ્રામ બનાવો હોટ 45 સમર ઇન ઓલ ગુજરાત વિશાલભાઈ મોદી ફેમિલી બધી જાય ભાઈ ગરમી તો છે જ ગરમી હોય કે ચાહે ગમે તે હોય પણ હાલ વેકેશન બધા લોકોના ચાલુ છે એટલે હાલ આપણે વેકેશન પાડવું નથી બધાના વેકેશન પૂરા થઈ જાય પછી આપણું વેકેશન પાડીશું કારણ કે વરસાદનો 1-2 રાઉન્ડ આવી જાય એટલે થોડીક ઠંડક પણ રહે સિઝનના ટાઈમે સિઝનનું કામ કરી લેવું જોઈએ વિશાલભાઈ માસી થોડી રિસાઈ ગયા છે તમે એમની વસ્તુ મંગાવી લો નથી તેમને મનાવી લો માસીને ક્યાં રીસાવું છે મારા પાર્સલ આવે ને એ મારા ભિવંડીથી આવે એ લોકોની કોર્પોરેટ ઓફિસ કાલબાદ એવી હોય તો જો ત્યાંથી માલ નીકળતો હોય ને તો પાર્સલની અંદર નખાઈ દઉં તો એ મળી જાય પણ અમારા પાર્સલ છે ને વજનવાળું વધારે આવે એમાં ફેબ્રિક ને બધું હોય એટલે મજૂરો તો ધડાધડ ઉતારવાનું જ કામ કરતા હોય એમાં એવું સંભળાઈ ગયું તો કે કઈ ખજાનો ગાડી એ લે કારણ કે અમારા બાજુમાંથી છે ને આગ્રાથી બૂટ આવતા હતા રેલવે સ્ટેશન આવતા આવતા તો 4-5 જોડી નીકળી જતા હતા એટલે બધા સરખા નહીં હોતા ક્યારેક આવું થઈ જતું
જો કોઈ ધંધો કરતું હોય ને કોઈ દિલ્હીથી કોઈ માલ મંગાવતું હોય ને તો રેલવેમાં કદી મંગાવવું નહીં, કારણ કે રેલવેમાં ફૂલ ચોરીઓ થાય છે, ફૂલ એટલે ફૂલ ચોરીઓ થાય છે. તમારો માલ પૂરેપૂરો તમને ના મળે, કારણ કે અમારે તો બાજુમાં બિચારા નહીં આકા નાખે એટલે ખબર 8-8 10-10 જોડી સિઝનમાં દિવાળી વખતે 8-8 10-10 જોડી બૂટ નીકળી જતા હોય છે. મેં એક વખત માલ મોકલ્યો તો દિલ્હી, તો માલ જતો રહ્યો તો જમ્મુ કાશ્મીર. એટલે પછી આ તો બધી કમ્પ્લેન બધી કરી, જેને પહોંચાડવાનો હતો માલ એ લોકો રેલવે સ્ટેશન ગયો હતો, ખાલી એક અધિકારીને મળવા માટેના બરાબર 500 રૂપિયા આપ્યા છે, ખાલી એડ્રેસ બતાવવાના કે આ છે આ રહ્યો અધિકારી, એને વાત કરો, એના 500 રૂપિયા. અને બીજા 500 રૂપિયા જે રેલવે યાર્ડ હોય ને ત્યાં ફરવા જવાના પાર્સલને શોધવા માટેના, એના 500 રૂપિયા. એટલે બહુ ચોરી થતી હોય છે પાર્સલોમાં, એટલે કદી રેલવે માલ મંગાવવો નહીં. એક ટ્રાન્સપોર્ટનો માલ આપી દેવો સારું, ભલે 1000 રૂપિયા ખર્ચો આવે પાર્સલનો, જ્યાં અમારે ચાલે છે વસ્તુ સેફ રહે. અમારી દુકાનમાં માલ મૂકી જાય માણસ. કારેલા લઈ જાઓ, ઓહો અમારા માર્કેટમાં ઘણા બધા મળે, તમને કેટલા જોઈએ કહી દો. મને કીધું. અચ્છા, તમે કારેલા લઈ જાઓ. અચ્છા, અમદાવાદમાં? હા, અમદાવાદમાં કારેલા કદાચ મીઠા મળતા હોય એવું હોય. કોણ હતું? સોનાબેન જોશી. અચ્છા, નવા છે કોઈ? ના, ઘણી કોઈ કોમેન્ટ ઉપર આજે વળી વાત કરી એટલે આપણે મને કોમેન્ટ લીધી. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસીનું તેલ એકદમ સરસ. માસી મારી માં કુપરેલમાં દૂધ ફૂલ આમળા બ્રહ્માની પડિયા બધું તેલમાં નાખીને બનાવતી સંસ્કૃતિની વાત સાચી છે. ગરમીમાં ચોટીલા ના જવાય, ઓટીવા ખુલ્લામાં સાપુતારા, કુંગ, આબુ રોડ, ડાંગ, હિમાચલ પ્રદેશમાં જવાય. અત્યારે ઓવર ક્રાઉડ હોય છે. તમારા પિતાજી બધા સાથે રહીને એન્જોય કેમ નથી કરતા? પપ્પાના છે ને જમવાનો પ્રોબ્લેમ હોય છે, બરાબર, એના કારણે અમારા જોડે નથી આવતા. એ તો આમને લોકોને બી ખબર પડી ગઈ, પણ બરોડા મળ્યા હતા ત્યારે એમને ખબર પડી ગઈ હશે. હલકાબેન લખે એક્વા ગાર્ડ લઈ લો. અમારે અહીંયા આગળ પાણી એકદમ શુદ્ધ આવે છે, ખાલી શનિવારે તકલીફ પડે છે. શનિવારે પાણીનો ટેસ્ટ આખો અલગ આવે છે. એ બોરનો આવે, આમ નર્મદાનો આવે. તમે 2 ડેગરા ભરી રાખીએ એટલે અમારે 2 દિવસ આરામથી ચાલી જાય. એટલે અમારે ઓકો ગાર્ડ ને પોકો ગાર્ડને નહીં જરૂર પડતી. અને મિનરલ પાણી તો બિલકુલ ભાવતું નહીં, અને મિનરલ પાણી પીવાય પણ નહીં. હા, તમે બહાર ગયા કોઈ ચોખ્ખું ના હોય તો મિનરલ પાણી પીવો. હમણાં જ્યારે બોમ્બે ગયો હતો ને તો હું મારી એક ઓફિસમાં બેઠો હતો, એટલે મારી પાણીની બોટલો જે ખરી ને હું ઓલવેઝ બોટલ જોડે રાખું છું, તે ખાલી થઈ ગઈ હતી. તો મેં ઓફિસમાં પૂછ્યું, મેં તો પાણી છે કે હા છે માટલામાં? મેં તો માટલાને મિનરલ નથી રાખતા, તમારે બિસ્લેરી આ બધું આવતી હોય જે આપણે અહીંયા આગળ કેવું 20 લીટરના કેરબા આવતા, બધું એવું નથી કે ના ભાઈ. અમારા બોમ્બેની અંદર કોઈ બી જગ્યાએ તમે પાણી પીશો બિસ્લેરી કરતાં પણ સારું ચોખ્ખું પાણી હોય છે. એટલે બોમ્બેનું પાણી ઘણું સારું છે એવું એ ત્યાં ભાઈનું કહેવું હતું. પછી અમે માટલાનું પાણી ભરી લીધું. એટલે આપણે અહીંયા આગળ અમારે તો સારું છે કે અમારું પાણી એવું કંઈ ખરાબ નથી આવતું. હા, કોઈક વખત અઠવાડિયે એકાદ વખત ઓછું થઈ જાય તો અમારે અહીંયા અમારા મહેસાણા નગરપાલિકામાં અલગ અલગ જગ્યાએ એરિયા વાઇઝ 5 રૂપિયાનું 10 લીટર ઠંડુ પાણી, 5 રૂપિયાનું 20 લીટર ગરમ પાણી મળે છે, મિનરલ વોટર. તો શું ખોટા ખર્ચો એક્વા ગાર્ડના કરવાના, હાથે નહીં પાડવાનો. દાણા માટે નડિયાદ નહીં જવાનું. હા, આપણે ફ્લેટમાં રહેતા હોઈએ તો જરૂરી છે, કારણ કે પેલા ટાકા વિચારવાના જતા. આ તો નસીબદાર કહેવાય, તાજું પાણી પીવા મળે. ફ્લેટ વાળાને ખબર હોય કે ભાઈ શું હાલત થાય. હાટ અમે ગાંધીનગર જવું. અરુણભાઈ નો કાલે જન્મદિવસ છે. હેપી બર્થડે અરુણભાઈ. અરુણભાઈ, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. खूब खूब खुश रहो. कल तो मियाँ बीबी जाएंगे, आहा मौज मस्ती करेंगे. आओ મહેસાણા આપણે અહીંયા પાર્ટી કરી. હા, આવો મહેસાણા મસ્ત ખવડાવીએ તમને. શું મમ્મી કહી દે? હા જી, આવો તો ખરા. તો મેનુ તો કહી દે. અરે મેનુ ના કહેવાય, એવું તો સરપ્રાઈઝ હોય. આવો દેખે, મારા ભરોસે તો ભાખરી શાક જિંદાબાદ. ભાભી લઈને આવો ઘરે અમારે. મારા ભરોસે તો ભાખરી શાક જિંદાબાદ. ભાખરી શાક ને અમારા ઘરે વેલકમ. અમારા ઘરે બર્થડે કરીએ તમારો. હા બસ લ્યો અમારા ઘરે.
વિશાલભાઈ તમે કીધું કોમેન્ટમાં કહેજો કે કઈ લઈ જવાય. ગઈકાલે કીધું હતું, આજે બીજા બી ટ્રેન બીજા નામ કહું, નૈનીતાલ, કાશ્મીર, મહાબળેશ્વર, મસૂરી. મસ્ત. એ બાકી છે મારે. મહાબળેશ્વર ને એ બધું બાકી છે. 4 ધામ થઈ ગયું છે, એ ના બતાવતા. જે નહીં જોયું એ બતાવજો. જે નથી જોયું ને એની તૈયારી ચાલુ કરી દીધી છે. બરાબર. હાલ હજુ કહેવા જેવું નહીં. હાલ એક વસ્તુ કંઈક મિસિંગ થયું તો કંઈક ગાંઠ બાંધી છે. બરાબર. એ ગાંઠ મળી ગયું મારી પેટીમાંથી જતું. આજે મને ધૂન ચડી હતી પાસપોર્ટ બનાવવાનું. હું ગઈ હતી દુકાનમાં, પણ બન કે બેન બધા ડોક્યુમેન્ટ સાચા લાવો કે 1500 રૂપિયા પાસપોર્ટનો ખર્ચો અને 500 રૂપિયા ફોર્મના. તો મને કે મેં કીધું આ ઝેરોક્સ નહીં ચાલે. તો કે ના, અત્યારે તો હું તો ચલાવી લઈશ પણ પોસ્ટવાળા નહીં ચલાવે, એને અસલી જોઈશે. અને જો તમે નહીં હોશો અસલી નહીં લાવો તો તમારા 2000 રૂપિયા ગયા. તો મેં તો પાછી આવી ગઈ. આખું ઘર ગોત્યું પછી મારી પેટીમાંથી મને 2 ડોક્યુમેન્ટ મળી ગયા. મમ્મીનો ફોન આવ્યો, વિશાલ મારા હારા ડોક્યુમેન્ટ મળી ગયા છે, મળતા નથી. મેં મમ્મીનો શું જવાબ આપ્યો ખબર? હું ટેન્શન ના લઈશ, આજે ના શોધીશ તો આવતીકાલે શું. ભલે મેં કીધું આપણે કશે ના જઈએ કંઈ નહીં, પણ એક ઈચ્છા છે પાસપોર્ટ બનાવવાની, એ તો બનાવવું. કશે જઈએ નહીં તો કંઈ નહીં, કે જીવનમાં એક પાસપોર્ટ તો બનાવીએ કે ભાઈ આપણે અહીંયા ઇન્ડિયા આ ધરતી પર આવ્યા હતા એવો પાસપોર્ટ બની જાય આપણો. વિદેશ ના જાય તો કંઈ નહીં, ઉપરની ટિકિટ ફાટે કે ગમે તેની ફાટે, પણ આપણે પાસપોર્ટ બનાવવા જરૂરી છે જતા જતા. મમ્મી ટેન્શનમાં કે મારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા નથી. તે થઈ જાય, એ તો મળી જાય તો બરોડા જવું. મમ્મીને એક શાંતિથી જવાબ આપ્યો, બીજું એક કામ કર, શાંતિથી તું સુઈ જા, બરાબર, અને કાલે શોધજે, કાલે તને ડોક્યુમેન્ટ મળી જશે અને ગાંઠ બાંધી દેજે. મમ્મી આ બધું માને છે. પછી મેં ગાંઠ ખોલી દીધી હતી. ખરેખર મળી જાય છે, ભૂલકની માતાની બાધા રાખવાની. મળી જાય છે. મારો પોતાનો અનુભવ કહું છું, પછી તમને તમારા વિચાર કે તમે મારી સાથે જોઈન છો તો ખબર નહીં, પણ ભૂલકની માતાની કોઈ પણ વસ્તુ આપણું ખોવાઈ જાય તો ભૂલકની માતાની બાધા રાખવાની, સાડીનો છેડો કે ઓઢનાનો છેડા પર ગાંઠ મારી દેવાની, અને મળી જાય તો તરત યાદ કરીને ગાંઠ ખોલી દેવાની. બસ એટલું જ કરવાનું. તમારે આ વસ્તુ મળી જવી જોઈએ. અને આ મંદિર ક્યાં આવ્યું છે ને એ કોમેન્ટમાં જરા કહેજો. ના, મંદિર આપણા દિલમાં જ આવેલું છે, ક્યાંય નથી. આપણે કોઈ આના દ્વાર ક્યાંય નહીં, આના દ્વાર ક્યાંય નથી ભાઈ. આઈ એમ ફ્રોમ USA. તમારે બધા વિડીયો જોયો છે, સરસ હોય છે, રોજ જોવાની છે. ઓકે, ફ્રૂટનું નામ છે એપ્રિકોટ. અચ્છા, મેં તો પહેલી વાર નામ સાંભળ્યું એપ્રિકોટ. કે આપણે લાયા ખાતી. હા, ઓહો, એપ્રિકોટ. મેં અત્યારે ખાતા મને કુદરત પર મને એવું થયું કે કુદરત એ કેવી છે, કેવું મસ્ત ફળ બને. એમાં માવો થોડો અમથો, એનો બીજો આટલો મોટો, એનું ફળ પાતળું અમથું, કેવું કુદરત બનાવે છે. એની કળા કેવી છે. હવે પાછા વખાણ કરે, પાછી 2 ચેરી નહીં, લુચ્ચી. મારું નામ લુચ્ચી પાડ્યું, એ લુચ્ચી ના ખાઈશ. લુચ્ચી કારણ કે ખરેખર ફ્રૂટનું નામ લુચ્ચી જ પડે, કારણ કે એક વખત ખાવું ને એટલે બીજી વખત યાદ આવે માની સારી. આ લુચ્ચી જોરદાર છે ભાઈ. એટલી મીઠી ને એટલી મધ જેવી લાગી કે બીજે દિવસ કીધું કે લઈએ તો વળી ઉઠાઈ કિલો લાવ્યો. કિલો જ લાવવાની ભાઈ, મંગાઈ તો લાવી દેવાની, ખાયા કરો તાને. પણ જે પેલું નવું ફ્રૂટ આવ્યું ને તો બધાને બહુ જ ગમે. પછી બીજા દિવસે એનું થયું કે બધાને ગમે, ચાલુ વધારે લઈ જવા. ઢગલો ઉઠે 500 રૂપિયાનું ફ્રૂટ લઈ આવ્યો. હવે આ લોકો બધા પ્રેમ ભાવે છે, કીધું મને ભાવ્યું તું લેતું આવજે. ધનવી કે મને ચેરી ભાવી છે તો બેન ના માટે લેતો. પીળું નતો લાવ, એ બી લાવ્યો. અચ્છા, એ બી લાવ્યો તો જોઈ લઈ હજી. હા, એ બી પડી તું. બરાબર. થોડી ચાલશે. પછી તારફળી લાવ્યો તો તારફળી તમે જુઓ તો હું છોલો જ નહીં તો કેટલું પછી દાંતીથી ખાધું. કોકના દાંત તૂટી જાય એવી કડક લાકડા જેવી હતી. એમાં એક થોડી પૈસા પડી ગયા. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં. રાધે રાધે.